વડોદરાના વાઘોડિયા ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું છે તો 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શરૂઆત વિશ્વ શાંતિ મહાયજ્ઞથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે। નવખંડ થરામાં 1200 થી વધુ મંદિરોનું નિર્માણ કરી અને સંસ્કાર સિંચન, સંસ્કૃતિ સંવર્ધનમાં સદૈવ અગ્રેસર બીએપીએસ સંસ્થા દ્વારા વાઘોડિયા ખાતે નૂતન મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે સરકારશ્રી દ્વારા વાઘોડિયાની નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તે જ સમયગાળા દરમિયાન પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ભવ્ય મંદિરનું નજરાણું પણ વાઘોડિયાને પ્રદાન કરવામાં આવ્યું છે। આમ બેવડા લાભથી લાભાન્વિત થયેલા વાઘોડિયામાં દ્વિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે પ્રથમ ચરણમાં વિશ્વ શાંતિ મહાયજ્ઞનો પ્રારંભ પ્રાતઃકાળે 7 વાગે કરવામાં આવ્યો, તો અંદાજે 500 થી વધુ યજ્ઞકુંડ, 2200 થી વધુ યુગલોએ પારંપરિક વસ્ત્રો પરિધાન કરી ઉત્સાહપૂર્વક ભાગ લીધો। અટલાદરા મંદિરના પૂજ્ય કોઠારી સ્વામી, વડીલ સંત પૂજ્ય રાજેશ્વર સ્વામી સહ મોટી સંખ્યામાં સંતોની ઉપસ્થિતિમાં આ મહાયજ્ઞમાં સંમેલિત થઈ ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી। શ્રી સ્વામિનારાયણ આનંદની છે। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે 5 વર્ષની ધર્મપ્રેમી જનતા વાઘોડિયાના સરકારથી ખૂબ જ સુંદર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું છે। એની વૈદિક વિધિ મુજબ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ આજથી થયો છે। આજે સવારે 2200 થી વધારે યુગલો અહીંના વૈદિક મહાપૂજા સ્વામિનારાયણ વિશ્વ શાંતિ મહાયાગની અંદર ઉપસ્થિત છે। સવારે 7 વાગ્યાથી આનો મંગલ પ્રારંભ થયો છે। મંચ પર 25 થી વધારે સંતો પણ આજે ઉપસ્થિત થયા છે। આજે સાંજે 4 વાગ્યાથી માંડીને 7 વાગ્યા સુધી સમગ્ર વાઘોડિયા ગામની અંદર ભાવિક જનો પર ભગવાનની મૂર્તિઓ જે કાલે સ્થાપિત થવાની છે એ સમગ્ર ગામની અંદર એનું દ્રષ્ટિ પ્રસારિત થશે। ખૂબ સુંદર શોભાયાત્રાનો આજે પ્રારંભ થવાનો છે। આવતીકાલે પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ થશે। વહેલી સવારે 8 થી 10 દરમિયાન મંદિરની અંદર પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થશે। આ મંદિરની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ, રાધા કૃષ્ણ ભગવાન, ભગવાન શ્રી સીતારામ ભગવાન, હનુમાનજી, ગણપતિજી આવા સુંદર વિગ્રહોની સ્થાપના થવાની છે। ત્યારબાદ પ્રતિષ્ઠા મહોત્સવની સભાનો લાભ આપણને અહીંયાથી સવારે 10 થી 12 દરમિયાન આપણને પ્રાપ્ત થશે, જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહેવાના છે અને 50 થી વધારે સંતો અને અન્ય મંદિરોથી આવનારા લગભગ 100 થી વધારે સંતોનો આપણને લાભ પ્રાપ્ત થશે। તો આપ સૌને પણ હાર્દિક નમ્ર વિનંતી છે કે આ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર પણ ભક્તિભાવપૂર્વક ઉત્સાહ સાથે આપણે સૌ જોડાઈએ। આપણા અંતરની અંદર ભક્તિભાવ વધે, શ્રી ભગવાન અને સંતોના ચરણોની અંદર પ્રાર્થના। શ્રી સ્વામિનારાયણ ભગવાન।